જય સ્વામિનારાયણ। શું તમે જાણો છો પુરુષોત્તમ માસમાં કયું વ્રત કરવું જોઈએ અને તે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે? તિથિ પ્રમાણે વ્રત કરવાનું અને તિથિ પ્રમાણે દાન કરવું જોઈએ। પુરુષોત્તમ માસમાં આ તેનો વિશેષ મહિમા બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શાસ્ત્રમાં કહ્યું છે। એકમને દિવસે વ્રત કરવાથી પાપ વિનાશક તલનું દાન કરવું જોઈએ। બીજનું વ્રત કરવાથી રુદ્ર અવતાર ગોળનું દાન દેવું જોઈએ, તેથી તે જીવ પ્રેત યોનિમાંથી છૂટે છે। ત્રીજનું વ્રત કરવાથી નીલવ્રત, તેને નીલવ્રત કહેવામાં આવે છે। માથામાં તેલ ન નાખવું, બ્રાહ્મણને સીધું આપવું જોઈએ। ચોથનું વ્રત કરવાથી પ્રીતિ વ્રત કહેવાય છે। ગૌરી પૂજન કરવું, સૌભાગ્યની વસ્તુનું દાન કરવું જોઈએ। પાંચમનું વ્રત કરવાથી તેને શિવ વ્રત કહેવાય છે। શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું જોઈએ, તેનું અકાળ મૃત્યુ અટકે છે। છઠ્ઠનું વ્રત કરવાથી સોમ વ્રત કહેવાય છે। મીઠું નહીં ખાવાનું, મીઠાનું દાન કરવું। શત્રુ તથા ગુપ્ત રોગ હોય તો તે નાશ પામે છે। સાતમનું વ્રત કરવાથી સુગતિ વ્રત કહેવાય છે, તેને સુખડના લાકડાનું દાન કરવું, સારી ગતિ મળે, ચોખાનું દાન કરવું જોઈએ। નોમનું વ્રત કરવાથી તેને વીરવ્રત કહેવાય છે। શક્તિ પ્રમાણે નાની બાળકે તથા ગૌરી માની પૂજા કરવી, શણગારનું દાન કરવું જોઈએ, પતિ અપરાધમાંથી છૂટી જાય છે। દશમનું વ્રત કરવાથી તેને ત્ર્યંબકમ વ્રત કહેવાય છે। આ દિવસે કુંભદાન દેવું, કુંભ ઉપર એટલે કે ઘડા ઉપર દીવો રાખી શિવ મંદિરે મૂકવો જોઈએ। 11નું વ્રત કરવાથી એને એકાદશી વ્રત કહેવાય છે। દાન અને પુણ્યનો અને ઉપવાસનો મહિમા અધિક માસમાં અધિક કહ્યો છે। 12નું વ્રત કરવાથી એને અહિંસા વ્રત કહેવાય છે। કુળદેવનો દીવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી જોઈએ। 13નું વ્રત કરવાથી તેને પ્રદોષ વ્રત કહેવાય છે। શિવ પૂજન, શિવ દર્શનનો મહિમા કહ્યો છે। 14નું વ્રત કરવાથી તેને શીલવ્રત તરીકે ઓળખાય છે। આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથિયા પૂરવા, કુળદેવીનો દીવો કરવો જોઈએ। પૂનમનું વ્રત કરવાથી પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું, તે વ્યક્તિ નિંદાના પાપથી છૂટી જાય છે। એકમનું વ્રત કરવાથી દીપણી વ્રત કહેવાય છે। લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું જોઈએ। બીજનું વ્રત કરવાથી તેને દ્રઢ વ્રત કહેવાય છે। આ દિવસે ચંદન, કંકુ, કેસર, અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું જોઈએ। માતા પિતાના દોષની મુક્તિ થઈ જાય છે। ત્રીજનું વ્રત કરવાથી તેને બિલ્વ વ્રત કહેવાય છે। ગુરુ વડીલોનું પૂજન કરવું, વંદન કરવા, અડદનું દાન કરવું જોઈએ। ચોથના વ્રતને વિનાયક વ્રત કહેવાય છે। ગણેશની પૂજા કરવી, ગણેશને લાડુ ધરાવવા, બાળકોને પ્રસાદ વહેંચવો જોઈએ। પાંચમનું વ્રત નામ પ્રભાકર કહેવાય છે। સૂર્યની પૂજા કરવી, એક જ અન્ન ખાવું, જે અન્ન ખાવું તે જ અન્નનું દાન કરવું જોઈએ। છઠ્ઠનું વ્રત કરવાથી સ્કંદ પૂજન કહેવાય છે। સૂર્યની પૂજા કરવી, સૂર્યના 12 નામ લઈ 12 નમસ્કાર કર્યા બાદ ફૂલ ચડાવવા, બપોરે 12 વાગ્યેથી રાત્રિના 12 વખત
ઘીથી અગ્નિમાં આહુતિ આપવી જોઈએ. સાતમનું વ્રત કરવાથી સરસ્વતી વ્રત કહેવાય છે. ઘર સાફ કરી સાથીઓ કરવો અને બાળકોને મીઠાઈ આપવી જોઈએ. આઠમનું વ્રત કરવાથી શ્યામ વ્રત, પુરુષોત્તમ પુરાણ તથા કથા કરનારની પૂજા કરવી જોઈએ. દક્ષિણા આપવી જોઈએ. આઠમનું વ્રત તેને શ્યામ વ્રત, પુરુષોત્તમ વ્રત કહેવાય છે. પુરાણની પૂજા કરવી. પુરાણની પૂજા કરી ચોખાનું દાન કરવું જોઈએ. તેનો દ્રષ્ટિ દોષ હોય તો નાશ થઈ જાય છે. નોમનું વ્રત વિશ્વાનર વ્રત કહેવાય છે. આ વ્રત કરનારને ખીર ખાવી, ચોખાનું દાન કરવું, અગ્નિદેવ પ્રસન્ન થાય અને વ્યતિપાત સંપુટ દાન ગુપ્ત દાન કહેવાય છે. દસમનું વ્રતને આનંદ વ્રત કહેવાય છે. આ દિવસે સોનાના, ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું જોઈએ. અગિયારસના વ્રતને પરમા વ્રત કહેવાય છે. સૌભાગ્યનું વ્રત છે. આ દિવસે પતિ સેવા તથા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું જોઈએ. બારસનું વ્રત તેને વીર વ્રત કહેવાય છે. આ દિવસે તીર્થ સ્નાન કરવું, તીર્થદેવનું પૂજન કરવું જોઈએ. પુરુષોત્તમ ભગવાનનું વ્રત કહેવાય છે. તેરસનું વ્રતને યદુ વ્રત કહેવાય છે. બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવું, બાળકોને ગોળ ડાળિયા વહેંચવા. ચૌદશના વ્રતને આ દિવસે કાસાનું દાન આપવું અને શરીર શુદ્ધિ થાય છે. અમાસનું વ્રત આ દિવસે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને સીધું દાન અને વસ્ત્રદાન આપવું જોઈએ. આવી રીતે બૃહદ નારદીય પુરાણની અંદર કયું વ્રત કરવાથી કયું દાન આપો તેનો વિશેષ મહિમા કહ્યો છે. મેં તમને અહીંયા ટૂંકમાં કહી સંભળાવ્યો. જો તમને મારું આ વ્રત કહેવાની વિધિ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટ જરૂર કરજો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શું તમે જાણો છો પુરુષોત્તમ